નમસ્કાર ગુજરાત. દેશના રાજકારણની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જે વચ્ચે ભાજપને થવાનું છે મોટું નુકસાન. ગુજરાતના મુખ્યમંત્રી આપશે રાજીનામું. કોણ બનશે નવા ગુજરાતના મુખ્યમંત્રી? સાથે મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ. ગુજરાતના આ ગામમાં કોરોના જેવો રોગચાળો ફેલાવાનો ભય. સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં. થોડા જ સમય પહેલા લેવાયો છે મોટો નિર્ણય. પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર 1000 કરોડ રૂપિયા ફાળવશે. નવી સરકારનું નવું બજેટ સત્ર જાહેર થયું છે. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીને લખ્યો છે પત્ર. મહત્વના સમાચાર આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. કોળી સમાજના સ્થાનિક નેતાઓએ મુખ્યમંત્રી બનવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જે બાદ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે જ્યારે કુંવરજી બાવળિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ વાત સાવ પાયાવિહોણી છે. પીએમ મોદીને લખ્યો પત્ર. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાની જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં મંત્રી પદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે. કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાની માંગ કરવામાં આવી છે. તેમણે પીએમ મોદી અને ભાજપના હાઈકમાન્ડને આ અંગે રજૂઆત કરતા પત્ર લખ્યો છે. આ બધી ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે પણ મીટિંગ કરી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 23% જેટલી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નિર્ણય. રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં ફેરફાર થયા છે. અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા આપનારને લાયસન્સ મળતું હતું. જોકે હવેથી 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે. ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો થયો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળી છે મોટી રાહત. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 18મી લોકસભાના બજેટ સત્રનું એલાન. આ તારીખે બજેટ સત્ર થશે રજૂ. બજેટ સત્રની જાહેરાત. નાણામંત્રી 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ બજેટ સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પણ પૂરી થઈ ગઈ છે. જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે હવે બજેટ છે તે 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ખાતરની ભેટ. અમિત શાહ કરશે જાહેરાત. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત. તમને જણાવી દઈએ કે મફત રાશન યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજનામાંની એક છે, પરંતુ યોજનામાં છેતરપિંડી પ્રકાશોમાં આવી રહ્યા છે. ઘણા લોકો એવા છે કે જેઓ કરદાતા હોવા છતાં પણ મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો 4 વ્હીલ કાર મારફતે પણ રાશન લઈ રહ્યા છે. હવે આવા લોકોની ઓળખ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિભાગીય માહિતી અનુસાર આવા તમામ કાર્ડ રદ કરવામાં આવશે જે ખરેખર યોજનામાં પાત્ર નથી. કહેવામાં આવી રહ્યું છે કે અયોગ્ય રાશન કાર્ડ ધારકોને તહેસીલ જઈને રાશન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી,
તેમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં 2 કરોડથી પણ વધુ લોકો આ રીતે ઓળખ કરવામાં આવી હતી, જે વાસ્તવમાં મફત રાશન માત્ર પાત્ર જ નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સીએમ પટેલ એક્શનમાં, કડક સલાહ. એસી છોડો, ફટાફટ ગામડે પહોંચો. ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આપી સલાહ. અંતરિયાળ વિસ્તારમાં ગામો સુધી પાયાની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, અન્ય વિસ્તરણ, મધ્યાહન ભોજન, દૂધ સજીવનની યોજના, ભારત નેટ કનેક્શન, બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાને નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લાગી છે મોટી લોટરી. મુખ્યમંત્રી બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાનું બોનસ આપશે. દૂધક ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે. સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે. આ સિવાય જંગલી જનાવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને છે તે 25 લાખ રૂપિયાની પણ સહાય આપવામાં આવશે. જુલાઈ 2022થી કુદરતી આફતના કારણે પાક નુકસાન માટે કરોડો રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી જશે. મિત્રો મોંઘા રિચાર્જ થયા છે અને ખુશ ખબર પણ મિત્રો એક આવી છે. ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ BSNLએ તરત જ સસ્તા અને સસ્તા પ્લાન રજૂ કર્યા છે. હવે કંપનીએ વધુ એક સારો નિર્ણય લીધો છે. સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ જાહેરાત કરી છે કે કંપની દેશમાં વિવિધ ભાગોમાં 10,000 4G ટાવર લગાવવા જઈ રહી છે. BSNLની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કે કંપની ટૂંક સમયમાં 4G સેવા પણ શરૂ કરવા જઈ રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 14 વર્ષ બાદ પૃથ્વીનો અંત થશે. નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. નાસા અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ જશે, જેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થવાની છે. મિત્રો આ સમાચાર સાચા છે કે ખોટા એ અમારી ચેનલ પુષ્ટિ નથી કરતી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. ચોમાસાની શરૂઆત સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે, જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ત્યારે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળા અને કોલેરાના કેસોમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં એક સપ્તાહમાં પાણીજન્ય રોગોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં ઝાડા ઉલટીના 291 અને કમળાના 71 કેસ નોંધાયા છે. તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ઉપરાંત સાદા મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના પણ 18 કેસ નોંધાયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. તાજેતરમાં 18 જૂનના રોજ દેશભરમાં 9 કરોડથી પણ વધારે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોને છે તે 2,000 કરોડ રૂપિયાના ટ્રાન્સફર કર્યા છે પૈસા. ત્યારે ગુજરાતમાં 2.62 લાખ ખેડૂતોને PM કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. ખોટી રીતે લાભ લેતા લાભાર્થીઓ છે તેમને પણ આ યોજનામાંથી બાદબાકી કરાઈ છે. ગુજરાત સરકારે ખેડૂતોની પાત્રતા ન ધરાવતા હોવા છતાં PM કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા હોય તેવા ખેડૂતોની બાદબાકી કરી છે. આવા કુલ 2.62 લાખ ખેડૂત નીકળ્યા છે. એવા ખેડૂતો જે છે તે ખોટી રીતે સરકારી સહાય મેળવતા હતા. આ તમામ નામ યોજનાની પણ રદ કરવામાં આવી છે. જેઓ IT રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા. ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય તેને પણ નામ રદ કરવામાં આવ્યું છે. પેન્શન લેતા હોય તેવા પણ ખેડૂતોને નામ રદ કરવામાં આવ્યું છે. અને મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે પણ લાભ લેતા હોય તેવા તમામ ખેડૂતોને છે તે આ યોજનામાંથી બાદબાકી કરાઈ છે. હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર. કેન્દ્ર સરકાર ઘરના ઘરનું યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને આ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકાર આ યોજનાના વિસ્તારમાં યોજના બનાવી રહી છે. આ યોજના શહેરી બાબતો મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા મહિને રજૂ થનાર કેન્દ્રીય મંત્રી આર્થિક રીતે બજેટમાં છે તે નબળા વર્ગના અને નિમ્ન આવક જૂથ છે, મધ્ય આવક જૂથ છે અને તેને પોષે તેવા આવાસ યોજનામાં ફેરફાર કરવા જઈ શકે છે. સરકાર વધુ એક મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે લોકો.
તહેવારોની સિઝન શરૂ થઈ છે તો બીજી તરફ રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2530 રૂપિયાથી વધીને 2560 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. કપાસિયા તેલના ડબ્બે ભાવ 1660 રૂપિયા અને 1690 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. આમ પામ ઓઇલના ડબ્બે ભાવ પણ મોંઘા થયા છે, જેમના ભાવ 1660 રૂપિયાથી લઈને 1690 રૂપિયાની આસપાસ નોંધાયા છે. તેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીનું બજેટ પણ છે ખોરવાયું. મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ. મોદી સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયન એલાયન્સ સાંસદોને MSPની ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલાં બે ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા અને કિસાન મજૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓને વિપક્ષી સાંસદો મેળવવાનું શરૂ કર્યું હતું. ખેડૂતોના સંગઠનોએ પોતાની માંગણીને એક લિસ્ટ બનાવ્યું છે. ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત થઈ છે મિત્રો. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા કિસાન કાર્ડ યોજના બનાવવામાં આવી છે. આ માટે ગામે ગામે કેમ્પ લગાવવામાં આવશે, તેથી ખેડૂતો કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવી શકે છે અને મુશ્કેલી પણ ઊભી ન થાય. જોકે આ યોજનાની શરૂઆત છે તે ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે, તેથી કરીને તેમના સમગ્ર ખેડૂતોને ત્યાં લાભ પહેલાં સૌપ્રથમ મળશે. મિત્રો જણાવી દઈએ કે જે અધિકારીઓએ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોના તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર જેવી વિગતો માગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં પણ આવેલા પાકોની માહિતી પણ લેવામાં આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાનને ઘટાડવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે નોંધણી કરાવી શકે છે. સરકાર દ્વારા યોગદાન અપાશે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીઓ 72 કલાક અને ખેડૂતોની તપાસ કરશે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. જ્યારે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે પૂર આવે છે તેમાં તેમના પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પાક વીમા યોજના આશીર્વાદ સ્વરૂપે મળી જશે. મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ GST કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણાકીય મંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારી કરી રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ખેતી કરવા માટે 20,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીમાં છે તે રોકાણ કરી શકે છે. શાકભાજીના પાકોને પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની જરૂર છે. અમલમાં મૂકવામાં આવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી માટે છે તે સહાય આપવામાં આવશે. એટલે કે પ્રાકૃતિક ખેતી માટે, શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી શકે છે. મિત્રો દેશના નાના અને તકલીફો ભોગવતા ખેડૂતોને મદદ મળી રહે તે માટે PM કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો જેમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા સરકાર દ્વારા સહાય પેટે મળે છે. આમ તો 6,000 રૂપિયા ખૂબ જ નાની રકમ છે, પરંતુ ગુજરાતના એવા ખેડૂતો છે કે જેમને પોતે પાત્ર ન ધરાવતા છતાં 6,000 રૂપિયા લીધા છે. આવા ખેડૂતોની સંખ્યા લગભગ 1.60 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. આ ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતોનો પણ સમાવેશ આ યોજનામાં થયો હતો. જોકે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચના પગલે નિયમ વિરુદ્ધ યોજનાઓમાં લાભ લેનાર ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા એક જ દિવસમાં ખેડૂતો માટે 2 સારા સમાચાર આવ્યા છે. રવિ પાકના ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો પણ હાજર રહ્યા હતા. ત્યારે હવે ભાવ પંચ પાકોના નક્કી કરે અને કેન્દ્ર સરકાર ભલામણ કરશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં ભાવ પંચની ભલામણના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે.
ભાવપંચની બેઠક બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર ભાવ અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું છે કે ઘઉંના ક્વિન્ટલના 4050 રૂપિયા, ચણાના ક્વિન્ટલના 7050 રૂપિયા ભાવ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ 25.92%